સુરતના કાપોદ્રા વિસ્તારમાં ક્લિનિક અને લેબોરેટરી નિશાન બનાવી ચોરી કરનાર બે રીઢા ચોરોને પોલીસે ઝડપી પાડ્યા છે. કાપોદ્રા સર્વેલન્સ ટીમે 70,000 રૂપિયાના મુદ્દામાલ કબજે કરી 3 ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે. સુરત શહેરમાં વધતી ઘરફોડ ચોરીની ઘટના વચ્ચે કાપોદ્રા પોલીસે રીઢા ઘરફોડ ચોરોને ઝડપી પાડ્યા હતા. વાત એમ છે કે સુરતમાં વધી રહેલી ચોરી સહિતની અનેકો ઘટનાઓ બનતી અટકાવવા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, જોઈન્ટ સીપી બલરામ મીણા, ડીસીપી આલોક કુમાર, એસીપી સહિતની સૂચના લઈને કાપોદ્રા પીએમઆર સોલંકીની ટીમ પીએસઆઈ એમબી વાઘેલા સાથે તપાસવા જોડાઈ હતી. ત્યારે એએસઆઈ પંકજ સુરેશચંદ્ર અને હેડ કોન્સ્ટેબલ ઘેલા તેજાભાઈને મળેલી બાતમીના આધારે રાત્રિના સમયે વિવિધ ક્લિનિક અને લેબોરેટરીમાં ત્રાટકી રોકડ રકમ અને મોબાઈલ ફોનથી ચોરી કરનાર બે રીઢા પ્રવીણ નારાયણભાઈ નાગર અને ભગીરથ રૂપે ભગી રણુ બચુ મકવાણાને ઝડપી પાડ્યા હતા. આરોપીની પૂછપરછ દરમિયાન બંને આરોપીએ કાપોદ્રા સહિત અન્ય વિસ્તારોમાં પણ ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો અને કબૂલાત કરી હતી. તો પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીઓ રાત્રિના સમયે નાના ક્લિનિક અને લેબોરેટરી નિશાન બનાવતા હતા. શટર ઉંચકી અંદર પ્રવેશ કરી રોકડા રકમ અને મોબાઈલ ફોનની ચોરી કરવી તેમની મોડસ ઓપરેન્ડી હતી. આરોપીની કબૂલાત અને તપાસના આધારે કાપોદ્રા તેમજ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનના કુલ 3 ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે ચોરીમાં ગયેલા કુલ 70,000 રૂપિયાના મુદ્દામાલની પણ રિકવરી કરી હતી. તો ઝડપેલા બંને આરોપીની ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. તેમની સામે સુરત ઉપરાંત અમરેલી, ભરૂચ અને અન્ય વિસ્તારોમાં પણ ચોરી અને અન્ય ગુનાઓને નોંધાયેલા હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ કાપોદ્રા પોલીસે આરોપીઓથી વધુ પૂછપરછ હાથ ધરી છે. જેથી અન્ય કોઈ ગુનામાં તેમની સંડોવણી છે કે નહીં તે અંગે પણ તપાસ હાથ ધરાઈ છે.